રણુજા રામાપીરના દર્શન કરવા જતા ગુજરાતના શ્રદ્ધાળુઓને રાજસ્થાનના જોધપુર પાસે કાળ ભરખી ગયો. ઘટના આજે 16 નવેમ્બરની વહેલી સવારે બની. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં અરવલ્લી અને સાબરકાંઠાના 6 શ્રદ્ધાળુના મોત થયા, જ્યારે 7 બાળક સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા. આ શ્રદ્ધાળુઓ ટેમ્પો દ્વારા રણુજા રામદેવરાના દર્શન માટે જઈ રહ્યા હતા. જોધપુર જેસલમેર હાઈવે પર બાલેસર નજીક આવેલા ખારીબેરી ગામ પાસે આ દુર્ઘટના બની. ગુજરાતના શ્રદ્ધાળુઓ ભરેલો ટેમ્પો અને બાજરીની બોરીઓથી ભરેલી એક ટ્રક વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો અને ટ્રક પણ પલટી ગઈ. ટેમ્પોમાં મહિલાઓ, બાળકો સહિત લગભગ 20 લોકો સવાર હતા, જેઓ સાબરકાંઠા અને અરવલ્લીના રહેવાસી હતા. અકસ્માતમાં 3ના ઘટના સ્થળે જ તો 3ના સારવાર દરમિયાન મોત થયા હતા, તો 12 ઘાયલ શ્રદ્ધાળુને જોધપુરની MDM હોસ્પિટલમાં રિફર કરાયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ શ્રદ્ધાળુઓના મોતને લઈને તેમના વતનમાં શોકનો માહોલ છવાયો છે.